સુજલભાઈ, વાઘોડિયા ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન કેમ કહેવાય? ધ્રુવિકભાઈ, કોઈ પણ એરિયા હોય ને એ એક ઝોનના કારણે ઓળખાતો હોય. કાં એ એજ્યુકેશન ઝોન હોય, ક્યાં એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, કાં એ રેસિડેન્શિયલ ઝોન હોય. જ્યારે વાઘોડિયા એ એજ્યુકેશનમાં વડોદરામાં નંબર 1 ઝોન તરીકે છે. નંબર 2 ઇન્ડસ્ટ્રીયલમાં 1000 કરતાં વધારે કંપનીઓ હોવાના કારણે, ચાલુ કંપનીઓ હોવાના કારણે, અને રેસિડેન્શિયલ ઝોન પર ચિત્તાની માફક આગળ વધી રહ્યું છે. આ ત્રણે ત્રણના સંગમના કારણે ત્રિવેણી સંગમ કહેવાય. અને આ દરેક ઝોન ડેવલપ થઈ રહ્યા છે. એટલે અત્યારે બીજી સ્કૂલ, કોલેજીસ નવી આવી રહી છે. ઇન્ડસ્ટ્રીઝ નવી આવી રહી છે. કમસે કમ 15 મિનિટની અંદર 30 થી વધારે નવી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. હવે આ બધું જે લેવલે સ્કેલ થઈ રહ્યું છે ને, એટલે મને એવું લાગે છે કે આવતા 15 વર્ષની અંદર આ એરિયાનો ભાવ આસમાને જતો રહેશે. એટલે વાઘોડિયા વ્યારાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.